નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ઓપરેશન રેમ્બો હેઠળ 73 અસામાજિક તત્વો ઝડપાયા। ચપ્પુ, રેમ્બો છરો, ખંજર અને તલવાર સાથે ફરતા ઈસમો સામે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સુરત શહેર એસઓજી દ્વારા ઓપરેશન રેમ્બો નામે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન ચપ્પુ, રેમ્બો છરો, ખંજર, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા કુલ 72 ઇસમો તેમજ એક તડીપાર ભંગ કરનાર ઇસમને મળી કુલ 73 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના ધ્યાને આવ્યું હતું કે શહેરમાં થતા મર્ડર, લૂંટ, મારામારી સહિતના ગંભીર ગુનાહોમાં આરોપીઓ ઘાતક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે, જેના પગલે શહેરમાં ભય અને અરાજકતા ફેલાવતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા ઓપરેશન રેમ્બો શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી। સૂચના મુજબ એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ તથા પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ શહેરના ગુનાપ્રવણ વિસ્તારોનો ડેટા એનાલિસિસ કરી ખાસ ટીમો બનાવવામાં આવી હતી। પીઆઈ જેએમ પરમાર, પીઆઈ કેએસ આવલિયા અને પીએસઆઈ અધિકારીઓની ટીમોએ લિંબાયત, ઉધના, ચોક બજાર, અઠવા, ભેસ્તાન, પૂણા, મહિધરપુરા, ગોડાદરા, રાંદેર, સલાબતપુરા, અડાજણ અને લાલગેટ સહિતના વિસ્તારોમાં અચાનક ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ઇસમો તેમજ અગાઉ ગંભીર ગુનાહોમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરતા 72 આરોપીઓ પાસેથી ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા। તમામ સામે હથિયારબંધીના જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ઉપરાંત એક તડીપાર આરોપી વિરુદ્ધ પણ અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ઝડપાયેલા ઘણા આરોપીઓ અગાઉ મર્ડર, ડબલ મર્ડર, હાફ મર્ડર, મોબાઈલ સ્નેચિંગ, લૂંટ, ચોરી, મારામારી, ડ્રગ્સ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાહોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક આરોપી મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું તથા એક આરોપી ગુજસીટોક અને ડબલ મર્ડરના ગુનામાં તડીપાર હોવાનું પણ જાણવા મળ્યું છે। સુરત શહેર એસઓજી દ્વારા જાહેર સ્થળો, સંવેદનશીલ વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે। પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરનાર કોઈ પણ અસામાજિક તત્વને બક્ષવામાં નહીં આવે અને ભવિષ્યમાં પણ આવી વિશેષ ડ્રાઈવો નિયમિત રીતે હાથ ધરાશે। एसओजी ने कार्रवाई की है ऑपरेशन रेम्बो। इसके तहत एसओजी ने टोटल 72 आरोपी को पकड़ा है और उनको सबको हथियारों के साथ पकड़ा है। सब हथियार जमा लिए गए हैं और जीपी एक्ट 135 की कार्रवाई की गई है। इसमें एक तड़ीपार भंग का 142 का केस भी किया गया है और आसिफ तलवार करके जो गुजसीटोक का डबल मर्डर का आरोपी वो भी पकड़ा गया है और एक डिंडोली का जो वांटेड आरोपी था अरबान आलम खान पठान जो मारामारी के गुने में वांटेड था उसको भी पकड़ा गया है। ये पूरी कार्यवाही एसओजी ने की है और ये कार्यवाही आगे भी जारी रहेगी।